ભાગીદારીના વાર્ષિક હિસાબો ચેપ્ટર નંબર 2 અને આજે જોઈએ આપણે દાખલા નંબર 12 બરાબર. દાખલા રકમ કઈક આવી છે ધારા અને મીરા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે આપેલા છે. હવે અહીંયા છે ને તમને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને આપેલું છે અને એની બાજુ કેવું આપ્યું છે મિક્સ. પણ એમાં ભૂલ છે, એમાં શું છે ભૂલ છે, બંને મિક્સ છે. તો આપણે એને વ્યવસ્થિત પરિવાર લખવાનું છે બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરીએ, હવાલા વાંચી એના પર ટીક કરી દઈએ. મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી છે. લખો મૂડી પર ટીક કરો. એ ઉપરાંત મકાન ઉપર 10% લેખે ઘસારો ગણવાનો છે. મકાન ઉપર ટીક કરો. પગારના 400 અગાઉથી ચૂકવેલા છે. પગાર અહીંયા આપેલો છે, પગાર ઉપર ટીક કરો. થયું ટીક. પછી રોકાણો ઉપર 800 વ્યાજ મળવાનું બાકી છે. રોકાણ પાકા સરવા મિલકત લેણા બાજુ રોકાણ ઠીક કર્યું. ગાલખાત અનામત 1200 રાખવાની છે. તો ગાલખાત અનામત જનરલી આપણે શેના પર ગણતા હોઈએ, દેવાદારો પર. તો દેવાદારો પર ટીક કરો. અને ઉધાર ખરીદી 1600 રૂપિયા નોંધવાનું બાકી છે. તો આપણે એ લખશો વેચેલ માલની પડતર ઉપર. પહેલું છે વેચેલ માલની પડતર ઉપર. સાચું. સૌથી પહેલા આપણે બનાવીએ વેપાર ખાતું. શું બનાવીએ, વેપાર ખાતું. શરૂઆત કરીએ એની. શરૂઆત જનરલી આપણે શેથી કરીએ છીએ, મૂડી. તો ધારા અને મીરાની મૂડી કેટલી છે જો. ધારાની મૂડી છે 1,60,000 અને મીરાની છે 1,20,000. તો સૌથી પહેલા ભાગીદારોના મૂડી ખાતામાં લખીશું આપણે બાકી આગળ લાવે બરાબર. અહીંયા લખીશું ધારા અને મીરા. બાકી આગળ લાવે. ધારાની મૂડી છે 1,60,000 અને મીરાની છે 1,20,000. $1,20,000 પ્લસ ચોખ્ખો નફો આપેલો છે. એ ચોખ્ખો નફો નથી લખવાનો, એ તો આપણે નવેસરથી ગણીશું અને જે નવો આવશે એ લખશું. પછી નીચે લખજો ઉપાડ છે કેટલો છે 48. તો ઉપાડ લખાય ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર લખાય. ઉપાડ લખાય. ધારાનો ઉપાડ છે 48 અને મીરાનો ઉપાડ છે 24,000. મીરાનો ઉપાડ છે 24,000. કોઈને બી ક્યાંય બી ખબર ના પડે તરત પૂછી લેવું બરાબર. હવે આવી જાવ આગળ. હવે એક હવાલો બી છે ને, મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું. મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું. તો અહીંયા લખીશું આપણે મૂડી પર વ્યાજ 1,60,000 ના 5% પાડો 8,000. એ લખશું અહીંયા મૂડીનું વ્યાજ. મૂડીમાં શું થશે પ્લસ 1,20,000 ના કરો 5%, 6,000. એ પણ લખશું અહીંયા. નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર માત્ર ને માત્ર ભાગીદાર અંગેના જ ખર્ચા અને આવક લખવાની છે. કોને લખતા, ભાગીદાર. તો મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય, લાભ આવક. પણ પેઢી માટે શું કહેવાય, ખર્ચ. કારણ કે પેઢી ભાગીદારને મૂડી પર વ્યાજ આપે તો પેઢી માટે શું થઈ ગયો, ખર્ચ. અને ભાગીદાર માટે શું થઈ ગઈ, આવક. તો એની બીજી અસર ક્યાં આવશે, ફાળવણી ખાતાની અંદર. અહીંયા આપણે લખ્યું મૂડી પર વ્યાજ. એક ધારા અને એક મીરા. ધારાની કેટલા છે મૂડી પર વ્યાજ, 8,000 અને આના 6,000. 8 ને 6 14,000. ક્લિયર. ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું છે ના બરાબર. હવે આવી જાવ આગળ.
સૌથી પહેલું છે વેચેલ માલની પડતર. હવે આ શબ્દને જરા સમજો. વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતરનો મતલબ થાય શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખર સ્ટોક. શું સમજ્યા? વેચેલ માલની પડતર સૂત્ર છે. આપણે એકાઉન્ટમાં પાર્ટ 2 માં હિસાબી ગુણોત્તર ભણીશું ત્યારે આ સૂત્ર આવશે કે વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખર સ્ટોક. તો સાહેબ આમાં આખર સ્ટોક નહીં આવે, આમાં શરૂનો સ્ટોક નહીં આવે. જોઈ લો, નહીં આપેલું. કેમ? કારણ કે બધી ગણતરી કરીને આપણે વેચેલ માલની પડતર આપી દીધી છે. એટલે વેચેલ માલની પડતર આપણે લખશું ક્યાં? વેપાર ખાતાની ઉધારમાં. અહીંયા લખીએ આપણે વેચેલ માલની પડતર કેટલી છે? 4,64,000. વેચેલ માલની પડતર છે 4,64,000. હવે એના ઉપર આપણે ટીક માર્ક કર્યું છે, મતલબ કે એના ઉપર હવાલો છે. જો હવાલો ઉધાર ખરીદી 1600 રૂપિયા નોંધવાની, ખરીદી નોંધવાની બાકી હોય તો શું કરી દેવાની? નોંધી દેવાની. એટલે ખરીદીમાં શું થશે? પ્લસ. ખરીદીમાં પ્લસ એટલે અહીંયા લખીશું પ્લસ નહીં નોંધેલ ખરીદી. કેટલી છે? 1600 રૂપિયા. કરો પ્લસ 4,65,600. હવે ખરીદીમાંથી શું થાય? આપણું ફોર્મેટ હતું વેપાર ખાતાનું. સૌથી પહેલા લખાય શરૂનો સ્ટોક, પછી ખરીદી, ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય અને પછી આમાંથી અન્ય રીતે ગયેલો માલ બાદ થાય. તો જો અન્ય રીતે ગયેલો કોઈ માલ છે? પહેલા ચેક કરો કાચા સરવાળામાં, મતલબ આપણે આપ્યું છે એમાં. ના, એમાં નથી. પછી હવાલામાં જુઓ છે કોઈ કે અન્ય રીતે ગયેલો માલ? ના, નથી. તો આ રકમ આપણે ક્યાં લખી દઈએ? 4,65,600. પછી એના પછી નીચે જો ઓફિસ ખર્ચા, પાછા આવી જાઓ આગળ. ઓફિસ ખર્ચા, ઓફિસ ખર્ચા ક્યાં આવશે પૈસા? બોલો બરાબર છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ભાઈ ખોટું તો ખોટું, સાચું તો સાચું, પણ બોલવાનું. બરાબર? તો આઈડિયા ક્લિયર થઈ જાય. ઓફિસ ખર્ચા આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શોરૂમ નું ભાડું. હવે શોરૂમ શેના માટે ભાવ? માલ વેચવા માટે. તો વેચાણના બધા ખર્ચા ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શોરૂમ નું ભાડું કેટલું છે? 10,000. એના પછી શું છે? પેકિંગ નો ખર્ચ. બરાબર? પેકિંગ ખર્ચ, પેકિંગ ખર્ચ, પેકિંગ ખર્ચ કેટલો છે? 12,000. પેકિંગ ખર્ચ 12,000. એના પછી ગાલખાત, પછી ચલ. તો ગાલખાત માટે આપણે એક ફોર્મેટ બનાવી દઈએ. બરાબર ને? ગાલખાત કાચા સરવાળાની વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાની, આ ત્રણનો સરવાળો માઈનસ ગાલખાત અનામત કાચા સરવાળા. ફોર્મેટ તમારા દિમાગમાં યાદ રાખી લેવાનું. ફરીવાર કહું, ગાલખાત કાચા સરવાળાની વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાની માઈનસ ગાલખાત અનામત કાચા સરવાળા. જે આપેલી હશે એ લખશું, જે નહીં આપી હોય એમાં ડેશ કરી દેવું. બરાબર? પણ ફોર્મેટ લખી દઈએ એટલે ચિંતા નહીં. આમાં કેવું થાય કે આપણે ના લખ્યું હોય, ભાઈ પાછળથી આવ્યું છે ભાઈ ક્યાં લખશો? એના કરતા લખી દેવાનું ફોર્મેટ. તો ગાલખાત કાચા સરવાળાની ક્યાં છે? 8,000. એ આપણે અહીં લખી દઈએ. બાકીનું આવે તો લખશું, નહીં આવે તો છેલ્લે ડેશ કરી દઈશું. જાહેરાત ખર્ચ એ પણ શું કહેવાય? ખર્ચ. જાહેરાત શેના માટે કરવી પડે? માલ વેચવા માટે. ખરીદવા માટે જાહેરાત કરવી પડે? ના કરવી પડે. એટલે એ આવશે ખરીદી અંગેના ખર્ચા આવે વેપાર માટે.
અને વેચાણ અને બાકીના બધા ખર્ચા ક્યાં આવે? એટલે જાહેરાત ખર્ચ એમાં આવશે, વેચાણ ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેચાણ વિતરણના ખર્ચ એ પણ ક્યાં આવશે? અહીંયા. વેચાણ વિતરણના ખર્ચ કેટલા? 20,000. ખબર પડે છે? એકદમ ઈઝી ગોઈંગ જઈ રહ્યું છે. દાખલામાં અત્યાર સુધીમાં કોઈ વિશેષતા આવી નથી. બરાબર. એક વસ્તુની બાકી છે કે આપણે થોડી વાર પછી લખીએ છીએ. બરાબર. પછી નાણાકીય ખર્ચા કેટલા છે? 16,000. નાણાકીય ખર્ચ 6,000. નાણાકીય ખર્ચા 6,000. પછી પરચુરણ ખર્ચા એ કેટલા છે? 16,000. તો અહીંયા લખશું આપણે પરચુરણ ખર્ચા એ છે 16,000. કમ્પ્લીટ. તમને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું આ ત્રણનું 11 નું ફોર્મેટ આવડતું હોય તો અત્યાર સુધીમાં કોઈ તકલીફ પડે એવું છે? સીધે સીધું સડસડાટ. ચમચી રસોડામાં, ઓશીકું બેડરૂમમાં, ચાદર બેડરૂમમાં, ટમરેલ બાથરૂમમાં, એટલું જ કરવાનું છે. આવ્યું ને? જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં, ખરીદી વેપાર ખાતામાં, દેવાદારો આ બાજુ ગોઠવી દેવાનું. બરાબર. આપણું ઘર વર્ગીકરણનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે. બરાબર. પગાર ક્યાં આવશે? નફા નુકસાન ખાતા. કેટલો પગાર છે? 8,000. પગાર ઉપર ટીક કર્યું છે, મતલબ હવાલો છે. પગારના 400 રૂપિયા અગાઉથી ચૂકવેલા છે, એડવાન્સમાં ચૂકવ્યા છે. તો પ્લસ કરવાના કે માઈનસ કરવાના? પહેલાથી આગળ લઈ લો પાછા, મતલબ માઈનસ કરો. માઈનસ અગાઉથી ચૂકવેલ છે પગાર કેટલો? 400. બાદ કરો તો 77. જે અગાઉથી ચૂકવ્યું હોય એ પાછા લેવા પડે, એ લેણું કહેવાય. માટે કહેવાય મિલકત લેણા. અગાઉથી ચૂકવેલ પગાર કેટલા? 400. અગાઉથી ચૂકવેલ પગાર 400. પછી કરવેરો વીમો કેટલા છે? 2,000. એ પણ લખી કાઢીએ. કરવેરો અને વીમો કેટલા? 2,000. ચોખ્ખો નફો ધારા અને નિરાણ એ અત્યારે આપણે નહીં લખીએ. કેમ? કારણ કે એનો નવો ચોખ્ખો નફો મળશે આપણને, એ લખવાનું છે. આ જૂનો લખવાનો નથી. આ બાજુ જમા બાજુ વેચાણ 7,84,000. વેચાણ લખાશે અહીંયા. વેચાણ 7,84,000. બરાબર. પછી પરચુરણ આવક, બધા જ પ્રકારની આવકો નફા નુકસાન ખાતાની જમા. તો અહીંયા લખાશું પરચુરણ આવક કેટલાની? 7,000. ગાલખાત પરત મતલબ આપણી ગાલખાત પડી ગઈ હોય, આપણે એનું ખાતું બંધ કરી દીધું હોય, પછી એમાં હરી જાગે અને એવું થાય કે આપણે પૈસા દેવા પડે અને માણસ પાછો પૈસા આપવા આવે તો આપણે શું કરવાનું? લઈ લેવાના. એમાં નાની પાડવાના. એટલે ગાલખાત પરત કહેવાય. એને શું કહેવાય? ગાલખાત પરત. કેટલી છે? 1,000. બરાબર. ચલો ઓલમોસ્ટ બધી ગયું છું. આ બાજુ આપણે મૂડી લખી કાઢી, ઉપાડ લખી કાઢો, મીરાની મૂડી લખી કાઢી, ઉપાડ લખી કાઢો. લેણદારો બાકી છે એમાં. તો લેણદારો લખાશે અહીંયા. કેટલાના છે લેણદારો? 32,000. હવે લેણદારો ઉપર આપણો એક હવાલો બાકી રાખ્યો તો જાણી જોઈને, કારણ કે લેણદારો લખ્યા નતા એટલે
ખરીદીમાં પ્લસ થાય તો લેણદારમાં પ્લસ થાય, ખરીદીમાંથી માઈનસ થાય તો લેણદારમાંથી માઈનસ થાય. અહીંયા પ્લસ થયું કે ના થયું? હા. તો અહીંયા બી આપણે શું કરશું? પ્લસ. નહીં નોંધેલ ખરીદી કેટલી? 1600. એટલે ટોટલ થશે 33,600. ટોટલ થશે 33,600. કમ્પ્લીટ. આગળ વધીએ. દેવી હુંડી. હવે હુંડી બે પ્રકારની, લેણી હુંડી ને દેવી હુંડી. દેવા બાજુ લેણી હુંડી, લેણા બાજુ. તો અહીંયા આવશે દેવી હુંડી. કેટલાની છે દેવી હુંડી? 8,000. દેવી હુંડી 8,000. કમ્પ્લીટ. ચલો આ બાજુ આવી જઈએ. મિલકત લેણા બાજુ મકાન 2,40,000. જો મકાન ઉપર ઘસારો છે, હા કે ના? તો એ લખશું અંદર 2,40,000. કેટલો ઘસારો ગણવાનો છે? 10%. તો માઈનસ અહીંયા ગણવાનો ઘસારો 2,40,000 ના 10% કરો 24,000. તો 2,40,000 માં 24,000 બાદ કરો 2,16,000. તો અહીંયા લખશું 2,16,000. અને જે ઘસારો છે એ એક પ્રકારનું શું છે? નુકસાન. ક્યાં લખાશે? અહીંયા લખાશે મકાનનો ઘસારો. ભાઈ કોઈને પણ ના સમજાતું હોય તો પૂછી શકે. સમજાય છે? આ બાજુ કમ્પ્લીટ ને? આ બાજુ કોઈ તકલીફ? ડન. અત્યાર સુધીમાં દાખલામાં વાર્ષિક હિસાબમાં એવું લાગ્યું કે ક્યાંય તારી વાત નહીં તો માની લીધું પહેલો દિવસ છે, બાકી હા ક્યાંય અટવાયા હોય, પૂછવાયા હોય એ લાગ્યું? હવે લાગશે થોડી વાર પછી. એટલે એવા દાખલા આવશે થોડા ઘણા. એવું કઈ હમું સહેલું નહીં આવે, થોડું થોડું આવશે. પણ જેને રેગ્યુલર મહેનત કરી હશે એને કોઈ તકલીફ પડવાની નથી. અને આપણે ધીમી ગતિના સમાચારની જેમ જ જવાનું છે. આપણે કોઈ ઉતાવળ કરવાનો નથી, કારણ કે બધાની પરીક્ષા માર્ચમાં જ લેવાશે. આપણે વહેલા પહોંચશું તો આપણે ડિસેમ્બરમાં નહીં લેવાનું, બરાબર? એટલે ઉતાવળે કશું જ નથી પડવાનું. યંત્રો કેટલાના? 20,000. છે ઘસારો ગણવાનો? નથી. ડાયરેક્ટ બાર લખી દઈએ. યંત્રો 20,000. પછી ફર્નિચર. ફર્નિચર બી 20,000. એના પર બી ઘસારો નથી ને? ફર્નિચર એના પર બી ઘસારો નથી. યંત્રો હોય, ફર્નિચર હોય, વાહન હોય, મકાન હોય, ઢોર ઢાકર હોય, સ્ટોક હોય, આ બધી જ આપણી શું કહેવાય? મિલકત. મિલકત બધી ક્યાં આવે? સિમ્પલ સસ્તું ગણિત છે. કઈ મોર મૂકવા જેવું કઈ અઘરું કામ નહીં, બરાબર? રોકાણો. રોકાણો કેટલાના છે? 24,000. પણ રોકાણો ઉપર ટીક કર્યા કરે. એના અંદર લખ 24,000. રોકાણોનું વ્યાજ 800 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. તો એમાં પ્લસ કરીએ. જો તમારે એમાં પ્લસ ના કરવું હોય, તમે અલગથી નીચે લખશો ને તોય કોઈ વાંધો નથી, અને રોકાણોમાં પ્લસ કરશો તોય વાંધો નથી. આપણે અહીંયા પ્લસ કરી લખીએ. મળવાનું બાકી કેટલું છે? 800. એટલે 24,000 ને 800. અચ્છા, આની બીજી અસર આપવી પડે. મેં કોઈ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય, રોકાણ કર્યું હોય, અને એના ઉપર મને 800 રૂપિયા વ્યાજ મળે, તો એ વ્યાજ મારી શું કહેવાય? આવક. અને બધા જ પ્રકારની આવક ક્યાં લખવાની છે? માટે અહીંયા લખીશું રોકાણોની આવક.
એના પછી છે ચાલુ મિલકતો, જે આપણે નીચે બધી લખવાની છે. રોકડ સિલક, રોકડ સિલક 10. એના પછી બેંક સિલક 25,000. બેંક સિલક 25,000. પછી લેણી, એ પણ લેવાનું છે. લેણી હુંડી કેટલી? 5,000. અને દેવાદાર કેટલાના છે? 56,000. છે કોઈ હવાલ બોલો? હા, 56,000 ના દેવાદાર. હવે એના ઉપર એક હવાલો છે કે ભાઈ ગાલખાદ અનામત 1200 રૂપિયા રાખવાનું છે. તો એમાંથી માઈનસ ગાલખાદ અનામત હવાલા 1200 બાદ કરો 56,800. અહીંયા 12 લખશું આપણે 56,800. અચ્છા, અને બીજી અસર આપીશું અહીંયા ગાલખાદ અનામત હવાલાની કેટલી? 1200. તો બીજું કઈ આવ્યું નથી, તો 8,000 અને 1200 9,200. એ 9,200 આપણે લખી દઈએ બરાબર. પતી ગયું. હવે હવાલા ચેક કરી લઈએ એકવાર કે મૂડી પર વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર વ્યાજ ગણી ગયું, એની બીજી અસર અપાઈ ગઈ. મકાન ઉપર ઘસારો, તો મકાનનો ઘસારો મકાનમાંથી બાદ કર્યો, હા, એની બીજી અસર લખાઈ ગઈ. મકાનનો ઘસારો 24,000. પછી પગારના અગાઉથી ચૂકવ્યા, તો પગારમાંથી શું કર્યા? માઈનસ. અને અગાઉથી ચૂકવ્યા પછી લેણ કહેવાય, માટે મિલકત લેણામાં છે. પછી રોકાણો પર વ્યાજ મળવાનું બાકી, તો રોકાણોમાં શું થશે? પ્લસ. રોકાણોમાં પ્લસ કર્યું અને એ આવક કહેવાય, માટે નફા અંશના ખાતાની જમા બાજુ. ગાલખાદ અનામત 1200 રાખવાની છે, તો એ દેવાદારોમાંથી શું કરી? માઈનસ. અને એની બીજી અસર નફા અંશના ખાતાની ઉધાર ફોર્મેટ ની અંદર આપણે લખી કાઢીએ. અને ઉધાર ખરીદી 1600 રૂપિયા નોંધવાની બાકી છે, તો ખરીદીમાં શું કર્યું? પ્લસ. અહીંયા વેચેલ માલની પડતર આપી છે, એમાં કર્યું પ્લસ. અને બીજી અસર લેણદારમાં બી પ્લસ. અને વેપાર ખાતું નહીં, પણ આપણે સુધારેલું વેપાર ખાતું જ કરીશું બરાબર. કારણ કે અમુક વસ્તુ આપેલી જતી છે. ચલો હવે શું કરીએ? આનું ટોટલ મારીએ. કરો 7,84,000. આ બાજુ 7,84,000. અહીંયા પણ લખીશું આપણે 7,84,000. એમાંથી આ ઉપરની રકમ માઈનસ 3,18,400. 3,18,400. આને કહેવાય સુધારેલો કાચો નફો. સુધારેલો કાચો નફો. એ સુધારેલો કાચો નફો લખીશું નફા અંશના ખાતાની જમા બાજુ. સુધારેલો કાચો નફો વેપાર ખાતામાંથી જે નફો થાય એને કહેવાય કાચો નફો બરાબર. ગ્રોસ પ્રોફિટ કહેવાય. જો ઉધાર બાજુનું ટોટલ વધારે હોત તેને કહેવાય કાચી ખોટ. અહીંયા ટોટલ કરો નફા નુકસાન ખાતાની 3,18,400. 3,27,000. કઈ બાજુ વધારે છે? જમા બાજુ. કેટલા? 3,300. 3,27,200. અહીંયા 3,27,200. 1,26,400. એમાંથી બધી રકમ બાદ કરો. હા. 1,26,400. 1,26,400. આને કહેવાય ચોખ્ખો નફો. આને કહેવાય ચોખ્ખો નફો. એ ચોખ્ખો નફો લખાય નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. આ જમા બાજુ કેમ લખી?
એક જણ એવો સવાલ પણ આ કઈ બાકી કહેવાય જમા બાકી આ કઈ જમા બાજુ લખીએ ચોખ્ખો નફો 1,26,400 1,26,400 એના પર લખીશું 1,26,400 એમાંથી 14,000 માઇનસ કરવાનું 1,12,400 1,12,400 1,12,400 અહીંયા લખાય વેચી પાત્ર આપણે વેચી દેવાનું કોની વચ્ચે ધારો અને મીરા વીરા વચ્ચે બોલો કયા પ્રમાણમાં શું કયા પ્રમાણમાં 3:2 ના પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં વેચી દઈશું પણ આ દાખલામાં એક વિશેષતા તમને આવું પૂછી શકાય જે શીખવા જેવું છે કે ધારો કે તમને અહીંયા ઉપર 3:2 આપ્યું નથી તો ના વોટ હવે તમે શું કરશો સરખાઈ દાખલો આખો સેમ ટુ સેમ તમારી પાસે આનો આ જ છે પરીક્ષામાં મારા જેવો કોઈ અડવિત્રો બેઠો હોય તો તમને આ અખતરો કરી શકે કે ધારા અને મીરાનું પ્રમાણ નફા નુકસાનનું જે 3:2 આપ્યું છે ઉપર રકમમાં પહેલી લાઈનમાં એ ના આપે તો હવે તમે શું કરશો સરખાઈ વેચો અને તમારો દાખલો ખોટો પડશે બરાબર કારણ કે ઓલરેડી રકમમાં ચોખ્ખો નફો ધારા અને મીરાનો વહેંચેલો છે ક્યારે વેચ્યો તો એ નફા નુકસાનનું પ્રમાણ આપેલું હતું ત્યારે કરીને તો આપણે શું કરવું પડે આ જે જૂનો પ્રમાણ છે ને ચોખ્ખો નફો એના પરથી પ્રમાણ ગોતવું પડે સાહેબ એવું કેવું મળે તો મને આપો કેલ્સી હું તમને બતાવું જો 91,200 અને એકના છે 91,200 અને બીજાના છે 60,800 આ બંનેનો આપણે શું કરવાનો ભાગાકાર કેટલા આયા 1.5 હવે 1.5 નો મતલબ શું થાય 1.5 નો મતલબ થાય 15/10 15/10 એટલે 5 તરી 15 અને 3 દુ એ 5 દુ 10 એટલે પ્રમાણ મળી ગયું 3:2 એટલે આ નફા ઉપરથી આપણને પ્રમાણ મળી શકે એટલે રકમમાં આપેલું છે પણ જરા અલગ રીતે આપ્યું છે એટલે ઘણીવાર આવું ખેલ થઈ શકે કે તમને ઉપર નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો છોકરાઓ ઉતાવળમાં શું કરે સરખા એસએનસી નાખે બરાબર અને પછી માર્ક્સ કપાઈ જાય બરાબર ઓલરેડી નફા નુકસાનનું પ્રમાણ તો આપેલું છે પણ આ રીતે આપેલું છે બરાબર દાખલામાં શીખવા જેવું આ એક જ વસ્તુ હતું બાકી તો તમે જોયું કે અંદર કઈ શીખવા જેવું હતું નહીં બધું જૂનું જ આપણે બોલે છે હવે જો 1,12,400 ને 3:2 ના પ્રમાણમાં કેવી રીતે લખવાના પહેલા ગુણ્યા 3 કરવાના અને 3:2 એટલે 3 ને 2 5 ભાગ્યા 5 કરવાના 67,440 67,440 44,960 44,960 બરાબર 1,12,400 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે આ મળી જશે ને તો ફરી વાર 1,12,400 ગુણ્યા 2 ભાગ્યા 5 ત્યાં મળી જશે રાઈટ આ લખી દેવાનું અહીંયા વેચણી પાત્ર નફો 67,440 અને 44,960 2,35,440 ધારા ધારા 35,440 35,440 1,70,960 1,35,440 એમાંથી આ ઉપરની રકમ 48,000 માઈનસ કરો 1,87,440 1,87,440 હવે આ બાજુ મીરા 1,70,960
1,70,960. અહીંયા પણ લખશું 1,70,960. 1,46,960. 1,46,960. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ ધારા અને મીરાની નવી મૂડી, બરાબર? મૂડી લખાય અહીંયા મૂડી ગયા બાજુ મૂડી. ધારા અને મીરા, ધારાની મૂડી 1,87,400 અને આની 1,46,960. કરો સરવાળો. 3,34,400. 3,34,400. બંને બાજુનું કરવાનું ટોટલ. 3,72,000. કઈ બાજુ? મૂડી દેવાની. 3,76,000. મિલકત લેણા બાજુ. ત્રણ લાખ 73,000. 3,76,000. બંને બાજુનું ટોટલ કેવું આવ્યું? સરળ. એટલે આપણો દાખલો અહીંયા પૂરો.